નમસ્કાર મિત્રો, આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું ઉસ્તાદ ઝાકિર હુસૈન વિશે. પંજાબના ઘરાનાના તબલાવાદક ઉસ્તાદ અલ્લાર ખાનના પુત્ર ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1952માં મુંબઈમાં થયો હતો. તેઓ ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય તબલાવાદક છે. પંજાબ ઘરાનાના વિખ્યાત તબલાવાદક ઉસ્તાદ કાદરબલે તેમને દીક્ષા અને તબલાની તાલીમ આપી હતી. તેમણે વર્ષ 1981માં પદ્મશ્રી, 2002માં પદ્મભૂષણ અને 2023માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ જાણીશું કરણસિંહ વિશે. આજના દિવસે ભારતીય રાજકારણી કરણસિંહનો જન્મ વર્ષ 1931માં ફ્રાન્સના કેન્સ શહેરમાં ડોંગરા વંશમાં થયો હતો. તેઓ જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિસિંહના પુત્ર છે. વર્ષ 1952થી 1965 સુધી તેઓ જમ્મુ અને કાશ્મીર રાજ્યના સદરે રિયાસત એટલે કે પ્રમુખ હતા. તેઓ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ રાજ્યપાલ હતા. વર્ષ 2005માં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.